હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. પાઠની અંદર આપણે ભારતની દરેક સામાજિક સમસ્યાઓ, જેમાં સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, લઘુમતીઓ, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ, તેના માટેની બંધારણીય જોગવાઈઓ, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા તરીકે આપણે જોઈ, બળવાખોરી, ભારતમાં બળવાખોરી, કાશ્મીરમાં આતંકવાદ વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે આતંકવાદની સામાજિક અસરો અને આતંકવાદની આર્થિક અસરોની ચર્ચા કરીને સ્વાધ્યાયના પ્રશ્નોની કેટલીક ચર્ચાઓ છે તે કરીને આ પાઠ પણ પૂર્ણ કરીશું. અત્યાર સુધી ભણી ગયા છે તેનું શોર્ટ રિવિઝન કરીને આજનો લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં લેક્ચરમાં આપણે જોયું હતું સાંપ્રદાયિકતા વિશે, કે ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, તેથી તે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણથી વિરુદ્ધ છે. સાંપ્રદાયિકતા એટલે શું? તો કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને પ્રાધાન્ય આપે તેવા સમાજમાં વર્ગ વિગ્રહ થાય છે. એટલે કે આપણા ધર્મને શ્રેષ્ઠ દર્શાવવા માટે અન્ય ધર્મને નિમ્ન ગણવો, તે બાબત સાંપ્રદાયિકતા દર્શાવે છે. વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે, કારણ કે તે પોતાના ધર્મના નથી. એટલે પોતાના દેશબંધુઓને માત્ર તે અન્ય ધર્મના છે એટલા માટે તે વિરોધી માનવા, તે બાબત ક્યારેય યોગ્ય ન ગણી શકાય. મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે તેના કારણે, અને તેના લીધે સમાજ વિભાજન તરફ ધકેલાય છે. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો આપણે જોયા હતા, જેમાં સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું, કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં અને સમાધાન કરવું નહીં. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. સાંપ્રદાયિક સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ અને સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકતાનો અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ આર્થિક રીતે નબળી રહી ગઈ, જે જ્ઞાતિવાદમાં આપણે ભણ્યા, બરાબર છે. તો સમાજની કેટલીક જ્ઞાતિઓ વિશે પહેલાં જોઈ લઈએ આપણે. તો ભારતીય સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયની જ્ઞાતિ વ્યવસ્થા ચાતુર્વર્ણ પર આધારિત હતી. પ્રત્યેક જ્ઞાતિ પોતાના ફાળવેલા વ્યવસાય કરતી હતી. આમ આવક અને જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી, તેથી તે જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ. ભારતીય સમાજની કેટલીક જાતિઓ, જેમાં ભારતમાં બ્રિટિશ કાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસતી હતી. એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાંકી જીવન જીવતા હતા, તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહીં. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ અને રક્ષણ માટે કેટલીક ખાસ બંધારણીય જોગવાઈ છે તે કરવામાં આવેલી છે, કે ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી રહી છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગો દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને તેમને માટે બંધારણીય હકો આપવામાં આવ્યા છે. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો, અથવા તો તેમના માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને
બહુમતીઓના જેટલા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે તેમજ દેખભાળ રાખવા કરવાનો અધિકાર ધરાવે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાના આધારે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા, તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને કહેવામાં આવે છે? તો આપણે જોયું 341ની કલમ શેડ્યુલ કાસ્ટ માટે અને 342ની કલમ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી નથી. છતાં ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત, નબળા બનેલા વર્ગોનું શોષણ અટકાવવા અને તેમની સામેના અન્યાયોને દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભાઈચારાની તેમનામાં રહેલી સંકુચિતતાને નાબૂદ કરીને તેમને સામાજિક દરજ્જો અપાવવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા માટે એ વર્ગો માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે અને 342માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવે છે. તેઓની માટે વિકાસ માટે પણ કેટલીક યોજનાઓ છે તે સરકારે અમલમાં મૂકી છે, જેમાં બંધારણમાં આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. દુકાનો, જાહેર રેસ્ટોરાં, હોટેલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા તો કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકશે નહીં તેમજ ભેદભાવ દાખવી શકશે નહીં. બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નબતી અથવા તો નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકનો પ્રવેશ અટકાવી શકાશે નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં બંધારણના આર્ટિકલ 46ના રાજનીતિના એક મહત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના શૈક્ષણિક, આર્થિક હિતોની સંભાળ રાખશે તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. આ જ પ્રકારની જોગવાઈઓ બંધારણના આર્ટિકલ 16(4), બંધારણનું આર્ટિકલ 30, 32 અને 34 બધામાં છે તે તેઓના રક્ષણ માટે કેટલીક જોગવાઈઓ છે તે કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિઓ માટે ફક્ત અનુસૂચિત જાતિ માટે બંધારણનું આર્ટિકલ 17 અને 25 અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટે બંધારણના આર્ટિકલ 19(5)માં કેટલીક વિશેષ જોગવાઈઓ તેમના માટે કરવામાં આવી છે. આ થઈ જોગવાઈઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટેની, લઘુમતીઓ માટેની. તે પછીના પડકારો છે જેમાં આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ આ બધી સમસ્યાઓ છે તે પણ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ જેવી સમસ્યા, જ્યારે બળવાખોરી, નક્સલવાદ તે બધી પ્રાદેશિક
માત્ર ભારત પૂરતી સમસ્યા છે, રાષ્ટ્રીય સમસ્યા છે. 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક જટિલ અને વિકટ પડકારરૂપ પ્રશ્ન બન્યો છે. તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક કૃત્ય છે. આતંકવાદને કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્વક ઘાતકી કૃત્યો કરે છે. આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવવાદોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી છે તે જે તે રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે, બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે, જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણાને ફેલાવીને સમાજને વિભાજિત કરે છે. બળવાખોર સંગઠનો લોકોમાં ડર, ધમકાવી અને હત્યાનો આશરો લઈને ભયનું વાતાવરણ ઊભું કરે છે. નક્સલવાદી આંદોલન. ચીનમાં માઓ ત્સે તુંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું. પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાં તેનો ઉદ્ભવ થયો હતો, તેથી તેને નક્સલવાદી આંદોલન કહેવામાં આવે છે. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું. નક્સલવાદી આંદોલન પીપલ્સ વોર ગ્રુપ PWG અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર નામના બે સંગઠનો છે. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો. તો આપણે તેમાં જોયું હતું કે સ્વતંત્રતા બાદથી આજ સુધી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની છે. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર જુદા જુદા બળવાખોર હસ્તક્ષેપ સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સીમામાં વિરોધી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારમાંથી બળવાખોરોની સમસ્યાને જટિલ બનાવી છે. જેમાં નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અસમ આ બધા વિસ્તારોની અંદર કેટલીક સમિતિઓ છે તે આવી બળવાખોરી પ્રવૃત્તિઓ કરે છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો તેવો પ્રશ્ન પૂછાય. અહીં આપણે આતંકવાદ મુદ્દો છે તે ભણી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં આ સમસ્યા વિશેષ પ્રમાણમાં છે તે જોવા મળે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એ સમયે પાકિસ્તાને કાશ્મીરના સૈનિકોને મોકલીને કાશ્મીરના બીજા ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો અને ઈસવીસન 1988 પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને સીમા પારથી સતત સહાય છે તે મળતી રહે છે. એટલું જ નહીં, આતંકવાદની છાવણીઓ અને તાલીમ તેમજ કેન્દ્રો પણ સીમા પાર આવેલા છે. આ વિસ્તારમાં તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે. આજે આવા હજારો કુટુંબો જમ્મુ કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને બીજા ભારતના વિસ્તારમાં શરણાર્થી તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે. ત્યાર પછી આજે આપણે જોઈએ આતંકવાદની સામાજિક અસરો. સમાજમાં આતંકવાદને લીધે કેવા પ્રકારની અસરો છે તે જોવા મળે છે. તો સૌથી પહેલી અસર તો તેની એ થાય છે કે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, એટલે સામાજિક એકતાને છિન્ન ભિન્ન કરે છે. લોકો જે હળીમળીને રહેતા હોય છે, તો આવી આતંકવાદી પ્રવૃત્તિના કારણે લોકો એકબીજાથી દૂર થઈ જાય છે. એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કે કોમ ઉપર વિશ્વાસ રહેતો નથી અને તેના લીધે સમાજ છે તે છિન્ન ભિન્ન થઈ જાય છે. આતંકવાદના કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
સતત બીકમાં જીવે છે કે આ વ્યક્તિની ઉપર વિશ્વાસ કેમ કરવો, કદાચ એ આતંકવાદી હોઈ શકે. એકબીજાની માટે જે ભાઈચારાની ભાવના છે તે ઓછી થઈ જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવનમાં જીવે છે. આતંકવાદીઓ કઈ કઈ પ્રવૃત્તિ કરે તો એ સૌથી પહેલાં તો છે હુમલા કરે. બીવડાવવા માટે જ આતંકવાદીઓ છે આ બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એટલે પહેલી પ્રવૃત્તિ એવી કરે કે હુમલાઓ કરે, લૂંટફાટ કરે, અપહરણ કરે, હત્યા કરી નાખે. આવી બધી પ્રવૃત્તિઓ કરે જેના પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે, બીકમાં ને બીકમાં પોતાનું જીવન પસાર કરે છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે, કારણ કે આતંકવાદી હુમલો થાય એટલે શું થાય, શાળા કોલેજો બધું બંધ કરી દેવામાં આવે. શાળા કોલેજો અમુક સમય માટે બંધ કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે બગડે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે. ધર્મના નામે ઝઘડા અને તોફાનો છે તે સતત થયા કરે છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. સમાજ વ્યવસ્થા છે તે અસ્તવ્યસ્ત બની જાય છે. સમાજની અંદર અવ્યવસ્થા અને અશાંતિ ઊભી થાય છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. કારણ કે આતંકવાદીઓ છે તે મોટે ભાગે લોકો એકત્રિત થયેલા હોય તેવા વિસ્તારને ટાર્ગેટ બનાવે છે. એ વિસ્તારને ટાર્ગેટ બનાવતા હોવાથી તેવા વિસ્તારની અંદર આવી પ્રવૃત્તિઓ છે તે ઉલ્લાસભેર થઈ શકતી નથી. લોકો એકત્રિત થઈ શકતા નથી, કારણ કે સતત લોકો ભયમાં જીવતા હોય છે કે વળી એકત્રિત થશું ને ત્યાં આતંકવાદી હુમલો થાય તો. ગામડા અને શહેરો તેમજ રાજ્ય વચ્ચેના આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે. ગામડો, શહેરો, રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર, કારણ કે જે વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ થતા હોય ત્યાં જવાનું લોકો પસંદ કરતા નથી. એક રાજ્યને બીજા રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર છે તે કેવો થાય છે, ઘટી જાય છે. આતંકવાદની આર્થિક અસરો. આતંકવાદથી જે તે પ્રદેશમાં વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે, કારણ કે કેટલાક સમય માટે તે વેપાર ધંધાઓ છે તે બંધ રાખવામાં આવે છે આતંકવાદી હુમલાઓ થાય ત્યારે. બીજું, આતંકવાદી હુમલાઓ, બોમ્બ વિસ્ફોટને એવું બધું કરવામાં આવેલું હોય તો વેપાર ધંધાને કેટલું નુકસાન પણ પહોંચેલું હોય છે. તમે ફોટા જોયા જેમાં હોટલ તાજ છે, કેટલી મોંઘી છે છતાંય તેની કેટલી બધી મિલકતો છે તે સળગાવી દેવામાં આવી હતી. એના લીધે તેને ખૂબ જ મોટું નુકસાન છે તે ત્યાર પછી તે વિસ્તારમાં લોકો જતા પણ ડરે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીના લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કાળું નાણું એટલે હિસાબી ચોપડે નહીં નોંધાયેલું. આતંકવાદીઓ જે સ્થાનિક લોકોની મદદ લે છે, બરાબર છે, તો કેટલાક દેશદ્રોહીઓ છે તેને મદદ કરે છે પૈસા માટે. આતંકવાદીઓ તેને પુષ્કળ રૂપિયા આપે છે અને તે દેશદ્રોહીઓ છે તે આતંકવાદીઓના આ રૂપિયા લે છે અને તેના લીધે દેશમાં કાળું નાણું છે તે આવતું હોય છે અને સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો, વેપાર કે ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે લોકો જવા તૈયાર થતા નથી. આતંકવાદી પ્રદેશોના લોકો અન્ય વિસ્તારોમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે કે આતંકવાદી વિસ્તારમાં જે લોકો વસવાટ કરતા હોય ત્યાં તેને રોજીરોટી ન મળે એટલે શું કરે, પોતાનું વતન છોડીને, પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં રોજીરોટી કે રોજગાર મેળવવા માટે તેઓ સ્થળાંતર કરે છે. કાયમી સ્થળાંતર બીજા વિસ્તારની અંદર કરે એટલે શું થાય,
ત્યાં પણ તે લોકોને રોજીરોટી છે તે પ્રાપ્ત થતી નથી અને તેના કારણે તેઓ ચોરી, લૂંટફાટ, નશીલા દ્રવ્યોનું સેવન કરવું આવી બધી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી તે પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. કે આતંકવાદથી રક્ષણ મેળવવા માટે સરકારને તે વિસ્તારની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ કરવાને કારણે વિકાસના જે કાર્ય થવા જોઈએ તે કાર્ય આતંકવાદથી રક્ષણ મેળવવા માટે માત્ર વપરાઈ જાય છે અને વિકાસના કામો થઈ શકતા નથી અને જે તે વિસ્તાર કે રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે. સરકારે બાંધેલા અનેક બાંધકામો તમે અહીં ફોટામાં પણ જોઈ શકો છો. આતંકવાદી હુમલાઓ થયેલા હોય તેના કારણે સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરે બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામો પુનઃસ્થાપન કે સમારકામ સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. કે આ બધી પ્રવૃત્તિના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને તેના લીધે સરકારને સામા એટલા રૂપિયા છે તે ખર્ચવા પડે છે. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ધંધા, ઉદ્યોગ, વાહન વ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે. લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચારની બધી ફેલાય છે કે તેના કારણે તે વિસ્તારની અંદર ચીજવસ્તુઓની કિંમત વધી જાય છે. ભ્રષ્ટાચાર અને લાંચ, રૂશ્વત જેવી બદીઓ છે તે ફેલાય છે. તો મિત્રો, આપણા દેશની અંદર આ પ્રકારની આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે તે જોવા મળે છે. આપણે જોઈ સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશેનો અભ્યાસ છે તે કર્યો. સાથે જ આ પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે આપણે કરી લઈએ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે બધા જ તમારે ફેરબુકમાં વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની છે. એક્ઝામની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે. વ્યવહારિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનો છે. હવે પછી આપણે અભ્યાસક્રમમાં જે પાઠ શરૂ કરવાના છીએ તેમાં તમને એક પ્રવાસમાં લઈ જવાના છે, જેમાં છઠ્ઠો પાઠ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તે પૂર્ણ કરીએ. તો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. જેમાં પહેલો જ પ્રશ્ન છે, અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. તો જોઈએ આપણે આર્ટિકલ 29 પ્રમાણે કેવળ ધર્મ, ભાષા, જ્ઞાતિ કે તેમના કોઈપણના આધારે રાજ્ય તરફથી નબળી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ સંસ્થા પ્રવેશ અટકાવી શકશે નહીં. ભારતના કોઈ પણ પ્રદેશમાં અથવા કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ પણ જાતની વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતી હોય તો તેમને સાચવવાનો અધિકાર રહેશે. બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જન્મસ્થાન, ભાષા અથવા તેના કોઈના આધારે દુકાનો, હોટેલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવો, કૂવા, નાહવા માટેના ઘાટો, સંપૂર્ણ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા સ્થળોના જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોનો ઉપયોગ કરવો અથવા તો રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો દાખવી શકાશે નહીં. બરાબર છે. ત્યાર પછી આતંકવાદની સામાજિક અસરો આપણે હમણાં જ ચર્ચા કરી છે તેની, અને પાઠ્યપુસ્તકની અંદર પણ તમને મુદ્દાસર જવાબ આપેલો છે.
છતાં પણ આપણે જોઈ લઈએ તો ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય વચ્ચેના વ્યવહાર ઓછો થઈ જાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેના કારણે શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદના કારણે નાગરિકો સતત ભય નીચે જીવે છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકો એકબીજાને કડીરૂપ પ્રાદેશિક ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેમાં સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો સાંપ્રદાયિકતા દૂર કરવા માટે સબળ અને સક્ષમ નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ સરકારે સખ્તાઈપૂર્વક કામ લેવું, તેની સામે ઝૂકવું નહીં. શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ કરવી, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય છે. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. રેડિયો અને ટેલિવિઝન દ્વારા રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા. યુવાનોમાં સાંપ્રદાયિક ભાવના ખીલે તેવા પ્રયત્ન કરવા જોઈએ. સમાજના રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ, બુદ્ધિજીવીઓ વગેરે વડાઓને મળીને સાંપ્રદાયિકતાનો નિર્મૂળ કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અથવા પ્રદેશથી રાષ્ટ્રહિતો માટે લોકોમાં સમજ કેળવવી જોઈએ. સાંપ્રદાયિક રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનાવવી જોઈએ. ત્યાર પછી લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ. તો ભારતના બંધારણમાં તમામ લોકોને સમાન હકો ભોગવવા માટેનો અધિકાર આપ્યો છે. ધાર્મિક સ્વાતંત્ર્ય માટે લઘુમતીઓ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. લઘુમતીઓના સાધિકાર માટે એટલે કે અધિકાર માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મને ટકાવવા માટે સંપત્તિ કે દાન મેળવવાનો અધિકાર ધરાવે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાના કારણે સરકારી સહાય મેળવતી કોઈપણ કચેરીમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. સમાજના બધા વર્ગોને પોતાની સંસ્કૃતિનું રક્ષણ સંવર્ધન કરવા માટે તેમનું સંચાલન કરવાનો અધિકાર છે. ત્યાર પછી આતંકવાદની આર્થિક અસરો તેમની પણ આપણે ચર્ચા કરી છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદના લીધે જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓની ડરાવી ધમકાવીને તેમજ અપહરણ, લૂંટ, ખૂન દ્વારા નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યો જેવા કે ડ્રગ્સ, હેરોઇન, કોકેઇન વગેરેની હેરાફેરી કરીને યુવાધનને બરબાદ કરે છે. દેશમાં કાળું નાણું ઘુસાડવાનું કામ કરે છે. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય જગ્યાએ ધંધાર્થે જાય છે, પરંતુ ધંધો ન ચાલવાથી ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિ તરફ વળે છે. આતંકવાદથી જાનમાલની ખુવારી થવાની ભીતિ રહે છે. આતંકવાદ સામે રક્ષણ મેળવવા લોકોને સલામતી પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. સરકારે બંધાવેલા પુલો, રસ્તા બંધ વગેરે બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાની કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આમ આતંકવાદની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ અને વાહન વ્યવહાર પર થાય છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમાં આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી તે રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ના મળે, જ્યારે બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે.
આતંકવાદ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે સરકારની વિરુદ્ધ કે પોતાના પ્રદેશ પૂરતી સીમિત હોય છે. બળવાખોરી. આતંકવાદ સામાજિક હિંસા કે ધૃણા ફેલાવીને સમાજને ડરાવી ધમકાવીને સમાજને વિભાજિત કરે છે. બળવાખોર સંગઠનો લોકોને ડરાવી ધમકાવીને હત્યાનો આશરો લઈને ભયનું વાતાવરણ ઊભું કરે છે. નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. આ ઉગ્રવાદી વિચારધારાને નક્સલવાદ કહેવામાં આવે છે. તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી થયો હતો. ચીનમાં માઓ ત્સે તુંગની નેતાગીરી હેઠળ થયેલા સામ્યવાદી ક્રાંતિથી પ્રેરણા મેળવી ભારતમાં નક્સલવાદ શરૂ થયો. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. આજે ભારતના 13 રાજ્યો જેવા કે ઓરિસ્સા, કેરળ, ત્રિપુરા, ઝારખંડ, છત્તીસગઢ વગેરે વિસ્તારોમાં પ્રસર્યું છે. નક્સલવાદ પીપલ્સ વોર અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રના નામના 2 મુખ્ય સંગઠનો છે. MCQ છે. ભારતની સામાજિક સંરચના ખાલી જગ્યા બાબત પર આધારિત છે. એટલે કે કઈ બાબત પર આધારિત છે? તો જ્ઞાતિવાદ પર આધારિત છે. 4 વર્ણ વ્યવસ્થા હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને પછી જ્ઞાતિવાદ હતો. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? તો અસ્પૃશ્યતા. બરાબર છે. જેની સાથે અસ્પૃશ્ય છે તેવો વ્યવહાર કરવામાં આવતો હતો તે બાબતે તેના આધારે અનુસૂચિત જાતિ નક્કી કરવામાં આવે છે. બંધારણના કયા આર્ટિકલમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલી છે? તેવો પ્રશ્ન છે એ તમને પૂછાય તો બંધારણના આર્ટિકલ 25માં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ વૈશ્વિક સમસ્યા છે? તો આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, બાકી બધી સમસ્યાઓ છે તે રાષ્ટ્રીય છે. જોડકા જોડો, તેમાં ત્રિપુરા, તો તેની મણિપુર, નાગાલેન્ડ અને આસામ, બરાબર છે. તેની સામે કયા કયા સંગઠનો છે તે તમારે લખવાનું છે. તો ત્રિપુરામાં NLFT તે સંગઠન આવશે. એ સિવાય ATTF એટલે C, એની સામે C આવશે. તમારે અહીંયા NLFT નથી આપેલું એટલે ATTF. ત્યાર પછી મણિપુરમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ એટલે 2 ની સામે D આવશે. ત્યાર પછી નાગાલેન્ડમાં NSCN, બરાબર છે, નાગાલેન્ડ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, એટલે કે ત્રીજાની સામે B આવશે. અને ચોથું છે અસમ. આસામની સામે આવશે તમારે ઉલ્ફા, બરાબર છે, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. એટલે તેનો છે પ્રમાણે જવાબ આવશે. સાથે જ સ્વાધ્યાયના પ્રશ્નો પણ અહીં પૂર્ણ થાય છે, પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની આપણે જે પ્રમાણે ચર્ચા કરી છે તે મુજબ તમારે ફેરબુકમાં તેની નોંધ કરવાની છે. હવે પછી આપણે છઠ્ઠો પાઠ શરૂ કરશું, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં હિસ્ટોરિકલ પ્લેસ છે. જે દરેક સ્થળોની માહિતી મેળવીને તમને ત્યાં ફરવા જવાનું મન થાય, તમે ફરેલા હોય તો તે સ્થળોની ફરીવાર માહિતી મેળવીને તમને યાદ રહી જશે અને પરીક્ષા માટે પણ ખૂબ જ મહત્ત્વનો પાઠ છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.